સિઝનની શરૂઆત થતાં જ ઘઉંના બજાર ભાવ સતત ઘટી રહ્યા છે અને ઘણા વિસ્તારોમાં ઘઉંના જે બજાર ભાવ છે ટેકાની સપાટીથી પણ ખૂબ જ નીચે આવી ગયા છે। આ સ્થિતિમાં ગુજરાત સરકારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે। ઘઉંને ટેકાના ભાવે વેચવા રજિસ્ટ્રેશનની જે સમય મર્યાદા હતી એમાં વધારો કરવામાં આવ્યો છે। હવે ખેડૂતો 27 માર્ચ 2026 સુધી ટેકાના ભાવે ઘઉં વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે। આના પહેલાં જે છેલ્લી તારીખ હતી 13 માર્ચ 2026 હતી એમાં 15 દિવસનો વધારો કરવામાં આવ્યો છે। ખેડૂતોએ પોતાના ગ્રામ પંચાયતના VCE મારફતે ટેકાના ભાવે ઘઉં વેચવા રજિસ્ટ્રેશન કરાવવાનું છે। સામાન્ય રીતે પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે ઘઉંની ખરીદી થાય છે અને ઘઉંની ખરીદીની જે પ્રક્રિયા છે એ અમુક વિસ્તારોમાં તો શરૂ પણ થઈ ચૂકી છે અને મે મહિનાના શરૂઆત સુધી આ પ્રક્રિયા સામાન્ય રીતે ચાલુ રહેતી હોય છે। આ સિઝન માટે જે ઘઉંનો ટેકાનો ભાવ છે એ 517 રૂપિયા પ્રતિ મણ જાહેર કરવામાં આવ્યો છે।